ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી મિત્રો. તો અત્યારે હું ઉઠીને લગભગ 8 વાગ્યા છે અને ઉઠીને ચા બા પી લીધો, બ્રશ પણ કરી લીધો. બ્રશ કરીને અને અત્યારે પવ કાકાને જવાનું છે મોરબી. તો જો એ તૈયારી કરે છે જવાની, એમને મેળવા જવાનું છે ગોભોઈ. તો જઈએ મેળવા કાચી. અત્યારે પરવા પણ તો હોઈ રહ્યો છે, તો જઈએ જીતા. ચા નાસ્તો અમને કરી લીધો છે, બધા કરી લીધું છે ને અત્યારે ને કરવાનું છે. કેટલા વાગે બસ છે ભાઈ? કોઈ બસ નક્કી નહીં, આપણે ડાયરેક્ટ બસમાં જવાનું. તો જઈએ ગમે તે એક બસ મળી છે, નગરથી બસ મળે પણ જવું પડશે. તો જઈએ એમને મેળવા લેવા હતા. તો મિત્રો અત્યારે પવ કાકુ નીકળ્યા છે, ફોટો થઈ ગયો શું કર્યું. પવ કાકુ નીકળ્યા છે, ઇકો રેડી છે. તો હવે જઈએ છીએ એમને મિલજીએ. ચાવી તો અમે જોઈશું તો જોઈ શકો છો. છેલ્લી વાર બાઈક કરી દઈએ. સારું મળે જોઈશું આમ ઘેર મોરબી. તો બસો બે ફોન કરી દઈશ. તો આપણે આપણું બતાવી દઈએ મેડિકલમાં જવાનું છે. તો જઈએ. તો મિત્રો અત્યારે આપણે બિલ લઈ લીધું છે, જે મેન બિલ હતું દવાઓ બધું લીધેલું એ બિલ લઈ લીધું છે. થઈ ગયું છે બિલ લઈ લીધું. આપણે જઈએ છીએ આપણે ઘર બાજુ. અને સવારમાં તો મૂડ ફ્રેશ થઈ જાય છે. રોજ આવું છું ને એટલે મને આજે શું છે તે આવવાનું છે એટલે મારા કાકાને બી લઈ દીધા આવી દે. અને આવીને હવે જઈએ છીએ ઘેર બાજુ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 30 કે 35 થઈ જાય. હું તો અત્યારે ગાડી ભાઈ નહીં આવ્યો અને અત્યારે આવ્યો તો હું અહીંયા બધા રમતા હતા એટલા માટે બ્લોગ બનાવવા કાજી. એ જોઈ શકો છો પાછળ તો બધા કબડ્ડી રમું છે ને એક બાજુ બધા બેઠા છે. અને મારી ઈચ્છા એક બ્લોગ ઉતારું. અને આપણે ચેલેન્જ લઈ લીધો છે. પહેલા બ્લોગમાં પણ કીધેલું હતું અને આ બ્લોગમાં પણ ફરીથી કહું છું ચેલેન્જ લઈ લીધો છે. અને હવે તો ડેલીની 1 રીલ નાખું છું. અત્યારે હમણાં લગભગ 7 વાગ્યા સુધીમાં મારી પહેલી રીલ આવી જાય. તો પ્લીઝ ફોલો અને લાઈક અને શેર જરૂરથી કરજો હો. ઓકે, તો મળું તમારે થોડી વાર પછી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 7:30 અને બનાવી છે દાળ બાટી. તમે જોઈ શકો છો શેકેલી બાટી બનાવી છે અને દાળ છે. અને આવો તમે ટ્રાય ના કર્યો તો કરજો, એવું મારા મમ્મીનું કહેવું છે. તો પ્લીઝ તમે પણ કોઈક દિવસ બનાવજો અને ચાખજો. તો અત્યારે બનાવીએ છીએ દાળ બાટી અને જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. અને જમી લઈએ ધીમો લખપત બાટી અને દાળ. તો ફર્સ્ટ ક્લાસ જમીએ. અને તમે પણ મોજ કરજો. કોઈક દિવસ બનાવજો ને તમે મોજ કરજો. તમે પણ અત્યારે મોજ કરી લઈએ. અત્યારે મારો સમય, કાલે તમારો સમય. તો અત્યારે પરો પણ ખાવા બેઠો છે. શું ભાઈ પરો શું ખાવા બેઠો છું? હે દાળ બાટી. આ ડુંગળી કપાય છે અત્યારે. પ્રોગ્રામ ડુંગળીનો અહીંયા આપેલો છે. કિંજલ બેન જે મારા કાકી છે એ મોબાઈલ હોતું મોબાઈલનો બીજી કરું ધ્રુવીને નહીં ખાવા નહીં દેતો અત્યારે એટલે. તો અત્યારે જમી લે ફર્સ્ટ ક્લાસ. તો બાપોને બધો જમવા બેઠો છે. રીજા પણ જમવા બેઠી. રીજા શું કરું છું? મોબાઈલ જોતો હતો બરાબર. ધ્રુવેન બાપુ પણ જમવા બેઠા છે. કરું ફેવરું છે. એને નસો થઈ એવું લાગે છે. તો અત્યારે જમી લઈએ ફર્સ્ટ ક્લાસ. તો તમને હમણાં એક શોટ લેવાનો છે, એક શોટ લઈ લઈએ પછી તમને મળું. તો મિત્રો અત્યારે જોઈ શકો છો આપણે બાટી પણ રેડી થઈ ગઈ છે અને દાળ પણ રેડી થઈ ગઈ છે. અરે દાળ પણ રેડી છે એમ, પણ આ થોડું બતાવવાનું હતું. તો અત્યારે જોઈ શકો છો મમ્મી પણ અત્યારે બાટો શેકવાય છે. લોટ બંધાય પાછો તો બંધાય છે. ડુંગળી પણ કપાય છે. ફર્સ્ટ ક્લાસ ડુંગળી આવી ગઈ છે. ઘી છે, ઘીની બહેણી પણ છે. ફર્સ્ટ ક્લાસ જમી લઈએ અને આવા બ્લોગ એન્ડ કરું છું. જો મારો બ્લોગ થોડું પણ ગમે તો ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો. અને હા, દાળ બાટી આજે પર કોઈ દિવસ ખાધી હોય આવી શેકેલી બાટી તો પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો હવે
મળીએ કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને હા બે લાઇકન ઓલ ઉપર રાખજો જેથી કરી મારા અવનવા વિડીયો તમારા મોબાઈલ પર જલ્દીથી આવે